ક્ષમતા વધારવા અને તમામ ક્ષેત્રોમાં સામાજિક સુરક્ષાને ટેકો આપવા માટે રોજગાર સાથે જોડાયેલ પ્રોત્સાહન ELI યોજનાને મંજૂરી આપવામાં આવી, જેમાં ખાસ કરીને ઉત્પાદન ક્ષેત્ર પર ધ્યાન આપવામાં આવશે। આ યોજના હેઠળ જ્યારે પહેલીવાર કામ કરનારા કર્મચારીઓને 1 મહિનાનો 15,000 સુધીનો પગાર મળશે। આ યોજનાના લાભો 1 ઓગસ્ટ 2025 થી 31 જુલાઈ 2027 વચ્ચે સર્જાયેલી નોકરીઓ પર લાગુ થશે। પહેલો હપ્તો 6 મહિનાની સેવા પછી ચૂકવવા પાત્ર રહેશે। બીજો હપ્તો 12 મહિનાની સેવા અને કર્મચારી દ્વારા નાણાકીય સાક્ષરતા કાર્યક્રમ પૂર્ણ થયા બાદ ચૂકવવા પાત્ર રહેશે। લગભગ પહેલીવાર કામ કરતા 1.92 કરોડ કર્મચારીઓને ફાયદો થશે। સરકાર ઓછામાં ઓછા 6 મહિના સુધી સતત રોજગાર ધરાવતા દરેક વધારાના કર્મચારી માટે નોકરીદાતાઓને 2 વર્ષ માટે દર મહિને 3,000 રૂપિયા સુધી પ્રોત્સાહન આપશે। लिंक्ड इंसेंटिव स्कीम केंद्र सरकार द्वारा 1 अगस्त 2025 से रोल आउट हो रही है। इस स्कीम के तहत जितनी भी इस्टेब्लिशमेंट्स हैं जो EPFO में कवर्ड हैं उनको ये लाभ दिए जाएंगे। किसी भी तरह का नया एम्प्लॉयमेंट सृजित करती हैं 1 अगस्त 2025 के बाद तो उन्हें उन एम्प्लॉयज़ के सापेक्ष में ये बेनिफिट दिए जाएंगे। जो भी लाभ इस स्कीम के अंदर प्रस्तावित है वो 2 तरह के हैं। पहला जो भाग है वो एम्प्लॉयज़ को मिलने वाला बेनिफिट है, लाभ है। एक नए एम्प्लॉय को जो इससे पहले किसी भी EPFO में रजिस्टर्ड इस्टेब्लिशमेंट में उसने कभी भी काम नहीं किया है, उसको 15,000 रुपये तक का एक वार्षिक एक पेमेंट उनको मिलेगा, जो कि 2 किश्तों में रहेगा।